જેમાં આચાર્ય શ્રી, શિક્ષકગણ, વડીલો અને બહેનો સાથે સાથે આપણી શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને ચાલુ છે મુખ્ય રોડ ચાલુ એટલે વાલીઓને એક નમ્ર વિનંતી. ગુડ મોર્નિંગ મિત્રો. આજે 15મી ઓગસ્ટના સર્વેને હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે. અને અત્યારે બધા ઊભા થઈ ગયા છીએ. હું, મિતુભાઈ, વિરાટભાઈ અને અત્યારે અમે જવાના છીએ શાળાએ. ધ્વજવંદનનો કાર્યક્રમ જે છે તેમાં અમે જવાના છીએ. એમાં મિતુભાઈ પણ કે મારે આવવાનું છે. વિરાટભાઈ તો નીકળી ગયા છે મારે. મિતુભાઈ પણ આવવાના છે ધ્વજવંદન કરવા. ધ્વજવંદન કરવા આવવાના છે મિતુભાઈ. આ મિતુભાઈ તમે જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે. અમારે આવવું છે કે તો હાલો આપણે હમણાં જઈએ શાળાએ. અમારે જવું છે 15મી ઓગસ્ટમાં. ભાઈ ક્યારના ઉતાવળ કરતા હતા શાળાએ જવાની, પણ હવે નાસ્તો કરવા બેસી ગયા છે કે ઘડીકમાં હમણાં આ રોટલી પૂરી કરી લેવા જો. જો આમ તો ક્યારનો ઉતાવળ કરતા. 15મી ઓગસ્ટનું ઉતાવળ તો ક્યારે ના કરતા હતા. જવું છે પણ અત્યારે પાછા જો મોડું થાય એવું ભાઈ. હે એ પૂરી કરીને જ જવું છે. આપણે આવી ગયા છીએ શાળામાં. 15મી ઓગસ્ટનો કાર્યક્રમમાં ધ્વજવંદનનો જે કરવાના છીએ તેમાં અમે આવી ગયા છીએ શાળાએ. અને આ શાળાનું ગ્રાઉન્ડ. તો અમે આવી ગયા છીએ શાળામાં. હવે બધા ગ્રામજનો ધ્વજ લહેરાવાના છે. તેમાં બધા રાષ્ટ્રગીત શરૂ થશે તે માટે બધા ઊભા થઈ ગયા છે. પહેલા તો વધુ વહેલા ના મોકલે. ઘણી વાર અમે જોઈએ છે છોકરીઓ અહીંયા 12 છોકરા રમતા હોય છે, અહીંયા વાહન વ્યવહાર ચાલુ હોય છે, મુખ્ય રોડ ચાલુ. એટલે વાલીઓને એક નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને સમયે જ મોકલે. વધુ વહેલા આવે તો ઝઘડા કરે છે, બીજા લડાઈ કરે છે. બીજી વાત છે ડ્રોપ આઉટ. એટલે કે બાળકો ધોરણ 8માંથી 9માં ભણવા જતા નથી. આ વર્ષે ડ્રોપ આઉટનો રેશિયો આપણા ગામમાં લગભગ 13 બાળકો એવા હતા કે જે 8માંથી 9માં કદાચ ગયા હોય પણ બહુ જૂજ સમયમાં પાછા ઘરે આવી ગયા. માનો કે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લીધું છે 2 કે 3 મહિનામાં એ ત્યાં જવાનું બંધ કરી દે છે. હવે આ બધી વસ્તુ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે. દરેક વિદ્યાર્થીની હાજરી ઓનલાઈન હોય છે એટલે એમાં ટ્રેક થાય છે. ઉપરથી સીધી સૂચના આવે છે કે બાળક ક્યાં છે. વાલીઓને પણ ફોર્સ છે કે 8માંથી 9માં દરેક વિદ્યાર્થી ભાઈ બહેને ભણાવે, ખાસ દીકરીઓને. સાથે સાથે આપણી શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને જેમની વગર આ કાર્યક્રમ અધૂરો છે એવા શાળાના નાના ભૂલકાઓ, આપ સૌને આજના આ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌએ વાત કરી પ્રમાણે બધી વાતોનું તાત્પર્ય એ છે કે એક વિદ્યાર્થી તરીકે આપણે માત્ર ભણવાનું કામ કરવાનું છે. સારામાં સારું ભણી અને આગળ વધીએ. ગામમાં ઘણા બધા ઉદાહરણો પડ્યા છે એવા કે જેમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. સૌ ભણી અને આગળ વધો, સારી નોકરીઓ મેળવો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરો એવી મારી શુભકામના છે. આજના આ પવિત્ર દિવસે આપ સૌ ગામમાંથી પધારેલા તમામ મહેમાનો, વિદ્યાર્થી મિત્રો સૌ આપણે સંકલ્પ કરવે કે આગામી દિવસોમાં આ દેશને મજબૂત બનાવવાનું કામ આપ સૌએ કરવાનું છે. આ દેશને વધુ મજબૂત, વધુ સ્વસ્થ અવસર પર ઉપસ્થિત થયા છે. જેમાં આચાર્ય શ્રી, શિક્ષકગણ, વડીલો, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ વાલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર દેશવાસીઓ ખૂબ ખૂબ શુભેચ્છા. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના આઝાદ થયો. આ આઝાદીની લડાઈ એક દિવસની ન હતી. આ આઝાદીની શરૂઆત 1857માં શરૂ થઈ.
1857માં શરૂ થઈ અને 1947ના દિવસે એટલે કે 90 વર્ષે આ સંઘર્ષ ગાથા સફળ થઈ અને આઝાદીમાં ફેરવાય. એટલે સતત 90 વર્ષનો સંઘર્ષ આ જે ચાલ્યું એમાં આપણે આઝાદી પર આ પર્વ આપણે મનાવી રહ્યા છીએ. અને અત્યારે સતત સરહદ પર રક્ષણ કરેલા જે વીર જવાનોને પણ યાદ કરીએ, જેના થકી આપણે શાંતિથી જીવી શકીએ. અને આજના જે કાર્યક્રમમાં અહીં જે આપણે આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યા છે એમાં અનેક ક્રાંતિકારીઓ, અનેક મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. તો એવા મહાપુરુષોને યાદ કરીએ અને વંદન કરીએ. અને આ ઐતિહાસિક ઘટનામાંથી આપણે વિદ્યાર્થીઓએ ઘણો બોધપાઠ પણ લઈ શકાય છે. જેમ કે આપણે કોઈ પણ વિષયની જ્ઞાન ન હોય અને એ શિક્ષણ આપણે મેળવવા ઈચ્છતા હોય તો 2-3 દિવસમાં આવડે નહીં તો હારી નહીં જવાનું કે આ મને નહીં આવડે. જો આ રીતે જો આપણા ક્રાંતિકારીઓ જો હારી ગયા હોય કે એટલા વર્ષોથી અમે સંઘર્ષ કરી છતાં આપણે સફળતા મળી નથી, તો આ સંઘર્ષ ગાથા 1947માં પૂરી થઈ ન હોત. એટલે આમાંથી બોધપાઠ પણ લઈ શકાય કે આપણે કોઈ પણ વિષય આવડતો ન હોય અને આપણે શીખતા હોય તો 2-3-5 દિવસમાં હારી નહીં જવાનું. એક દિવસમાં નહીં આવડે પણ એક દિવસ જરૂર આપણને આવડી જશે. એટલે આ બોધપાઠ દરેક વિદ્યાર્થીઓ લેવો જોઈએ. આવો શુભ સંકલ્પ અને શુભ સંદેશ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. અને અંતમાં ભગવાન બુદ્ધના સૂત્રને યાદ કરીએ, અપો દીપો ભવ. જય હિન્દ, જય ભારત. હવે આપણે સ્કૂલમાંથી સ્પીચ દઈને આવી ગયા છે ઘરે, અને હવે આપણે જઈશું કામ પર. બરાબર, આપણે આવી ગયા છીએ કામ પર અને કામે લાગી ગયા છીએ. તો આ રીતે અમારું કામ કરવાનું જે કાંઈ હોય એ કામે લાગી ગયા છીએ અમે. બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમવા પણ બેસી ગયા છીએ. જમવામાં ફ્રેન્ડ સર્કલ સાથે અમે જે કાંઈ લાવ્યા છે તે બધું ટિફિન ખોલી અને એક્સ્ટ્રા ચાક પણ મંગાવેલું, દાળ ભાત અને કાકડી, કાંદા વગેરે લઈ અને અમે જમવાનો પ્રોગ્રામ કરી લીધો. હવે ખાઈને પાછા આરામ માટે લંબાવી દીધું છે. અત્યારે કારખાનું એકદમ શાંત થઈ ગયું છે. બપોરે 500 જમી અને આરામ ફરમાવી રહ્યા છે. અને 4 વાગે વરસાદ પણ આવી ગયો. વીજળીમાં 4 વાગે ઝીણો ઝીણો વરસાદ આવી ગયો હતો. એટલે એવું લાગતું હતું કે વરસાદ વધુ આવશે, પણ વરસાદ વધુ આવ્યો નહીં. ઝીણો ઝીણો ઝરમર આવી અને જતો રહ્યો. લગભગ 5 મિનિટ આવ્યો છે, વધારે આવ્યો પણ નહીં હોય. પણ એ વાતાવરણ જોતા તો એવું જ લાગતું હતું કે વરસાદ વધુ આવશે. અને 4 વાગ્યામાં અંધારા જેવું વાતાવરણ થઈ ગયું હતું, પણ વધુ વરસાદ આવ્યો નહીં. આશા ઘણી બધી હતી પણ આવ્યો નહીં. હવે સાંજનો સમય થઈ ગયો છે તો હવે ઘરે જવા આપણે નીકળી ગયા છીએ. અહીં ઘરે જવા નીકળી ગયા છીએ અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને ગાડી ઉપરથી ટિફિન ને પાણીના બોટલ ને કંઈ હતું એ લઈ લીધું અને આપણે આવી ગયા છીએ ઘરે. અને આપણે વિજય ખોલી આવ્યા છીએ. પપ્પા આવી જશે ઘરે. હા 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 Papá. Soy la que la hace. Digo, porque tengo cuadro. રસોડામાં યાદ Ay, uno le la uso, moquete. કેળા. Papá, bataina bebe kana છે. હા, Bataina bebe. હવે આપણે વાળી આટો મારવા આવ્યા છીએ ભાઈ. આખો દિવસ વાળી આવ્યા હતા ને અત્યારે જવું છે આટો મારવા ભાઈઓ અને અમે બધાય. કારણ કે અમારે આખા દિવસમાં એક વખત આટો મારવો જ જોઈએ વાળી. હા, એટલે એક વખત તો આટો મારવો જ પડે. કેમ જાવ મારદા? બોલ પણ એટલે વાળી અમે આવ્યા છીએ આટો મારવા. કેમ યાર? મિત્રો, આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.